ચોથા મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે। તે વચ્ચે મહિલાઓ પોલીસની મદદ માંગે ત્યારે સ્ટાફની અછત અથવા કોઈ પણ કારણસર પોલીસ પણ વારે ન આવતી હોય તેવું ઘાટ ઘડાવશે। અમદાવાદમાં મહિલાઓ માટે ફાળવાયેલા પૂર્વ અને પશ્ચિમ બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2025માં નોંધાવેલી 2712 અરજીઓમાંથી માત્ર 111 એટલે કે માત્ર 4.9% ફરિયાદો એફઆઈઆર તરીકે નોંધાઈ છે। ઘરેલુ હિંસાની 421 અરજી કોર્ટમાં મોકલવામાં આવી। બીજી તરફ મહિલાઓ માટેની હેલ્પલાઇન અભયમને 10 મહિનામાં 33,855 કોલ મળ્યા, જેમાંથી 16,592 કોલ ઘરેલુ હિંસાના સંદર્ભમાં હતા। જોકે આ બંને મહિલા પોલીસ સ્ટેશનોમાં 23 જગ્યાઓ હજુ પણ ખાલી છે અને સ્ટાફની અછત જોવા મળી રહી છે, જેમાં કોન્સ્ટેબલથી લઈને ઇન્સ્પેક્ટર સુધીની જગ્યા ખાલી। રાજ્યની કુલ પોલીસમાં મહિલા કર્મચારી માટે 33% અનામત છે, જેમાં માત્ર 17% જ કર્મચારીઓ હાલ મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહી છે। હવે મહિલાઓ માટે સુરક્ષા અને અસરકારક પ્રશિક્ષણ સાથે મહિલા પોલીસ સ્ટેશનોને સક્રિય અને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હવે જરૂરી બની ગયો છે, કારણ કે હવે જ્યારે મહિલાઓના અત્યાચારની આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે જે પોલીસ સ્ટાફ છે તેને લઈને પણ અનેક પ્રશ્નો થાય અને જે તેમની સ્ટાફની અછત છે તેના કારણે પણ અનેક પ્રકારની પ્રોબ્લેમ્સ આવતી હોય છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે એડવોકેટ જાસ્મીન પરમાર જોડાઈ ગયા છે। જાસ્મીનબેન, મહિલાઓ પર અત્યાચારની 2712 જેટલી અરજીઓ થઈ છે, તેમાંથી માત્ર 111 એફઆઈઆર તરીકે નોંધાઈ છે, શું કહેશો? અરજીઓ નોંધાય છે અને એફઆઈઆર થાય છે, પણ એફઆઈઆર ઓછી થતી હોય છે, કારણ કે મહિલા જ્યારે પોલીસ સ્ટેશન આવે ત્યારે આવીને ધક્કા ખાઈને જ કંટાળી જતી હોય છે। આજે બોલાવું ને કાલે બોલાવું ને પરમ દિવસે બોલાવું, એટલે પહેલાથી એ તો માનસિક ત્રાસથી સહન કરીને પોલીસ સ્ટેશન સુધી માંડ પહોંચતી હોય છે, બધા સામાજિક રીતે વિરુદ્ધ જઈને, અને એમાં પણ જ્યારે પોલીસ સ્ટેશન સાંભળવામાં ના આવે તો પછી આમાં એફઆઈઆર કઈ રીતે થાય? એફઆઈઆર ઓછી થવા માટે બી આ એક કારણ છે। જાસ્મીનબેન, અમદાવાદમાં જે આ બે મહિલા પોલીસ સ્ટેશન છે તેમાં પણ હવે સ્ટાફની અછત છે, તો આ સ્ટાફની અછતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને તે કાયદાકીય પ્રોસેસમાં કેવી રીતે તેની પ્રોબ્લેમ આવી શકે છે? સ્ટાફની અછતમાં તો મહિલાઓને પહેલા તો 33% અનામત આપેલી છે, એની જગ્યાએ 50% કરી દેવી જોઈએ। મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓ હોવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં મહિલાઓ હોવી જરૂરી છે, કારણ કે એક મહિલાની વ્યથા બીજી મહિલા સમજે। જે ખુલીને વાત કરવી એ મહિલા સાથે વાત કરી શકાય, જે જેન્ટ્સ સાથે નથી કરી શકાતી તો જે ભરતીઓ બાકી છે અથવા જે પોલીસ સ્ટેશનમાં મહિલાઓની અછત છે એ પૂરી કરવી જોઈએ। એક સ્ત્રી સાથે પોતાની વેદના ખુલ્લા મનથી વ્યક્ત કરી શકે તો તેના માટે આ સ્ટાફ બી જરૂરી છે, અને સ્ત્રીની વેદના સમજે તો એફઆઈઆર પણ થાય અને નિકાલ પણ થઈ જાય। બને ક્યારેક એવું કે એફઆઈઆર ની જરૂર ન પડે અને બંનેના સમજણથી કદાચ નિકાલ પણ થઈ જાય ને જે વ્યક્તિનું ઘર ભાંગતું હોય તો ઘર ભાંગતું પણ અટકી જાય। જાસ્મીનબેન, સુપ્રીમ કોર્ટ દ્વારા તેવું પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે દરેક કેસમાં સમાધાન ન કરી શકાય, કારણ કે તે અમુક જે કેસ સામે આવતો હોય છે તે ખૂબ જ એક ગંભીર હોય છે, તેની ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવતું નથી, તો તે કેસમાં સમાધાન શક્ય નથી, પરંતુ તેવા કેસમાં પણ પોલીસ દ્વારા સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। અમુક કેસમાં સમાધાન ના જ કરવું જોઈએ। હું એક એડવોકેટ તરીકે એવું કહું છું કે અમુક કેસમાં તો સમાધાન ખરેખર ન જ કરવું જોઈએ, કારણ કે અમુક કેસમાં કેસ જ એવા હોય અને પછી એમાં વચ્ચે પડીને જો પોલીસ સમાધાન કરાવતી હોય તો જે ખરેખર જેને પીડા સહન કરી છે, જેને દુઃખ અને એ બધું સહન કર્યું છે, એ સમય એની જિંદગીમાંથી એવો પસાર થયો હોય તો એ ખરાબ સમય છે, એ ખરાબ સમય સાથે લડીને કોર્ટ સુધી અને પોલીસ સ્ટેશન સુધી આવ્યું છે, તો આમાં વચ્ચે પોલીસે પડીને સમાધાન ન કરાવવું જોઈએ, કારણ કે જે તે વ્યક્તિએ શું વ્યથા સહન કરી છે એ વ્યથા સહન કર્યા બાદ જ પોલીસ સ્ટેશન અને કોર્ટ આવતી હોય છે। જી જી, બિલકુલ જાસ્મીનબેન, જોડાવા બદલ આપનો આભાર।